કેમ છો બધા? મજામાં જશો ને હું પણ મજામાં છું। આજે આપણે બનાવવાની છે નાન ઘરે। રેસ્ટોરન્ટ કે હોટલની ભૂલાવી દે તેવી નાન આપણે ઘરે બનાવવાની છે। તો નાન બનાવવા માટે જો આપણે મેંદો લઈ લીધો છે અને રવો થોડો, આ દહીંની 1 વાટકી આપણે દહીં લીધું છે, એમાં 2-3 ચમચી જેટલો આપણે રવો એડ કરી દઈશું। નાનને ક્રિસ્પી કરવા માટે અને એકદમ મસ્ત લુક દેવા માટે આપણે બસ આટલો જ રવો એડ કરવાનો છે દહીંમાં। તો આને સરસ મિક્સ કરી અને થોડી વાર માટે રહેવા દઈશું। અને આપણે 7 થી 8 નાન બને એટલી આપણે બનાવવાની છે, વધારે નથી બનાવવાની। અને એકદમ ખાટું દહીં હોય ને એવું દહીં લેવાનું છે। ઘરનું જમાવેલું દહીં હોય તો ખાટું વધારે હોય, તો આપણે ખાટું જ દહીં લેવાનું છે। તો આ રીતે સરસ મિક્સ કરી અને મૂકી દઈશું થોડી વાર માટે। અને એક બાઉલમાં આપણે રવો લઈ લઈશું, મેંદો લઈ લઈશું। તો આપણે મેંદાનો લોટ લઈ લઈશું થોડો એવો। તો જો આપણે 1.5 વાટકી જેટલો આપણે મેંદાનો લોટ લઈ લીધો છે। તો આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તમારે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કે જે ખાવાનો સોડા ભજીયાનો આવે છે તે તમે કોઈ પણ સોડામાં લઈ શકો છો। આપણે નાની ચમચી જેટલો સોડા એડ કરીશું, એટલો જ આપણે સોડા એડ કરવાનો છે, વધારે એડ નથી કરવાનો। તો આપણે મીઠું અને સોડા એડ કરી અને 1 પાવડા જેટલું તેલ એડ કર્યું છે। અને હવે આપણે આ જે રવો નાખીને દહીં રાખ્યું છે એ દહીં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। પાણીની જરૂર પડશે તો પાણી લેવાનું છે, નહીંતર પાણી નથી લેવાનું। સરસ આપણે રોટલી કરતાં પણ થોડો ઢીલો રાખીએ એટલો લોટ આપણે ઢીલો રાખી અને બાંધી લેવાનો છે। તો હાલો મસ્ત મજાનો લોટ તૈયાર કરી લઈએ આપણે। તો જો આ રીતે આપણે સરસ મજાનો મસ્ત લોટ બાંધી લેવાનો છે। અને આપણે પાણીની જરૂર ખાલી 2 ચમચી જેટલું જ પાણીની, જો અવળી 2 ચમચી પાણીની જરૂર પડી છે। આપણે પાણી વધારે જરૂર નથી પડી, આપણે દહીં સરસ ખાટું હતું અને મસ્ત હતું એટલા માટે, આપણે રવો પણ ઝીણો હતો એટલે પાણીની જરૂર નથી પડી। આટલામાંથી આપણે 5 થી 6 નાન તૈયાર થશે। અને આ લોટને આપણે જેમ લાડવો કેમ વારીએ એ રીતનો આપણે આ રીતે આમ કરી અને થોડી વાર માટે ઢાંકી અને મૂકી દેવાનો છે। તો તમારે જો આ લોટ કલાક સુધી રેસ્ટ કરી લે તો વધારે સારું। તો આપણે કલાક જેવો રેસ્ટ આપી દઈશું લોટને, એકદમ મસ્ત ફૂલેલો લોટ આપણો તૈયાર થઈ જશે। તો હાલો હવે ઢાંકી અને લોટને મૂકી દઈશું। અને લોટમાંથી ઢાંક્યા પછી જે ઢાંક્યું હોય એ વાસણ આપણે લોટમાં ઓલું ન થઈ જાય એટલા માટે આપણે થોડું ઉપરથી તેલ પણ એડ કરી દઈશું આ રીતે। તો એને આમ બધી બાજુ તેલ લગાવી અને મૂકી દઈશું। તો સરસ આપણો લોટ થઈ ગયો છે તૈયાર। તો આપણે ઢાંકીને મૂકી દઈએ। બનાવવા માટે આપણે લોટની રેસ આપવા મૂકેલો હતો એ લોટ આપણો સરસ થઈ ગયો છે તૈયાર। તો હવે આના આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું આ રીતે। આપણે તમારે નાની કે મોટી નાન જેવી પસંદ હોય તેવી કરી શકો છો। તો જો આપણે આ રીતના બધા લુવા તૈયાર કરી લઈશું અને પછી પાટલીથી આપણે વણવાનું છે આને। તો પહેલાં બધા લુવા તૈયાર કરી લઈએ। તો આપણે આટલા લોટમાંથી આપણે 5 નાન થશે તૈયાર, તમે જોઈ શકો છો। આપણે 5 નાન તૈયાર કરીશું। તો થોડોક કોરો લોટ ઉપરથી એડ કરી અને આપણે મીડિયમ સાઇઝની નાનને તૈયાર કરી લઈશું। તો હાલો હું વણીશે તમને બતાવી નહીં શકું, કેમ કે મારે હાથે મોબાઈલ ચાલવું પડે એટલા માટે હું વણીને તમને તૈયાર કરીને બતાવું। તો જો આપણી નાન વણાઈને સરસ થઈ ગઈ છે તૈયાર। આપણે આ રીતની મીડિયમ વણવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં। તો હવે આને ઉપરથી પાણીવાળો હાથ આપણે ફેરવી દઈશું, કેમ કે એક સાઈડ આપણે નાનને તવામાં છોટી જાય એટલા માટે આ રીતે આપણે પાણીવાળો હાથ લગાવી દઈશું। તો આપણે તવો પણ ગરમ કરવા મૂકી દીધો છે। આપણે નોર્મલ જે પરોઠા અને થેપલા બનાવવા માટેની જે હોય ને તવો, એમાં જ આપણે બનાવીશું। તો આપણે તવો પણ સરસ ગરમ થઈ ગયો છે। તો હવે આપણે એમાં નાનને એડ કરી દઈશું। જો આપણે નાન એડ કર્યા પછી તરત જ આપણે જો આ રીતના
તમને બબલ દેવ ખાવા માંડ્યા છે. જે રેસ્ટોરન્ટમાં હોય ને એવી જ આપણી નાન થશે તૈયાર. તો હવે એને આપણે તવાને આ રીતે ઊંધો કરી અને શેકવાનો છે. આપણી નાન પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આમ ઊંધું કરીને શેકવાનું છે. પાછળની સાઈડ પણ મસ્ત આપણે તૈયાર થઈ ગયું છે આપણે નાન. તો એમાં આપણે ઘી લગાવવાનું છે, તેલનો ઉપયોગ નથી કરવાના. બટર હોય તો તમે બટર પણ લગાવી શકો છો, પણ આપણે ઘી લગાવીશું. તો એની સાઈડ ચેન્જ કરીએ તો કંઈક આ રીતની છે. તો એમાં પણ આપણે ઘી લગાવવાનું છે અને કોથમીરના પાન આપણે આ રીતે એડ કરવાના છે. હવે આપણે ઘી એડ કરીશું. તો આ રીતનું આપણે ઘી એડ કરી દઈશું. તો મસ્ત મજાની આપણી નાન થઈ ગઈ છે તૈયાર. તમે બધા જોઈ શકો છો. તો હાલો આપણે બધી જ નાનને તૈયાર કરી લઈએ. આ રીતે પકાવતા છે અને બધી નાન તૈયાર કરી લઈશું. ઉપરથી તમારે કલોંજી એટલે કે કાળા તલ અને કોથમીર એડ કરી અને આ નાન તૈયાર કરી શકો છો. તો કેટલી મસ્ત મજાની આપણી નાન થઈ ગઈ છે તૈયાર. તો હાલો બધા નાન ખાવા. તો આપણે પંજાબી શાક કોઈ પણ હોય તમે એની સાથે સર્વ કરી અને ખાઈ શકો છો. તો હાલો આપણી બધી નાન થઈ જાય તૈયાર. પછી આપણે બેસી જઈએ જમવા. તો તમે પણ બધા જમવા આવજો. તો જો આ રીતને આપણે બધી નાન તૈયાર કરીશું. તો હાલો બધા નાન ખાવા. તો હલો મિત્રો, આપણી બધી જ નાન થઈ ગઈ છે તૈયાર. તો જો આપણે હોટલમાં કંઈક આ રીતની જ નાન હોય છે. તો પાછળથી તમે જુઓ તો આ રીતે થોડોક વધારે કલર ચેન્જ થઈ ગયેલો હોય અને આ રીતની આપણી નાન થઈ ગઈ છે તૈયાર. તો હું તમને તોડીને પણ દેખાડું. સરસ મજાની આપણી નાન તૂટી જાય છે. બહુ ગરમ છે એટલે થોડું તમને એવું લાગશે, પણ જો આપણે મસ્ત મજાની આપણી નાન થઈ ગઈ છે તૈયાર. આ રીતે આપણે કોણી પણ થઈ છે અને ખાવાની પણ મજા આવે એવી આપણી નાન થઈ ગઈ છે રેડી. અંદરથી પણ કાચી નથી, એકદમ મસ્ત મજાની આપણી નાન થઈ ગઈ છે રેડી. તો હાલો બધા પંજાબી શાક સાથે નાન ખાવા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ નાનની રેસીપી કેવી લાગે છે જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો ફરી પણ આપણે ક્યારેક બધી અલગ રીતે નાન બનાવતા રહીશું અને તવામાં આ વખતે તમને બનાવીને બતાવી છે. તો ક્યારેક આપણે જે સ્ટીમ કરવાનું આવે એમાં પણ કરીને બતાવીશ. તો હાલો બધા નાન ખાવા.